સુરતના લાલગેટ પોલીસ મથકમાં ખંડણી અને સહિત છેડતીની બે અલગ ફરિયાદો દાખલ કરી પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં નાના મોટા બાંધકામ કરતા લોકો પાસેથી બાંધકામ તોડાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવવામાં આવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી. હાલ જ પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ પણ આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી. જે રજૂઆતના પગલે સુરત પોલીસ કમિશનર દ્વારા આવા તત્વો વિરુદ્ધ લાલ આંખ કરી કડક કાર્યવાહીના આદેશ શહેર પોલીસે આપ્યા હતા. આ દરમિયાન સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન કચેરીમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી મીરા જગદીશભાઈ પરમાર દ્વારા લાલગેટ પોલીસ મથકમાં શેખ શાકીર મોહમ્મદ મિયા શેખ સામે છેડતી અને ખંડણી અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતાને પત્રકાર ગણાવતો અને આરટીઆઈ એક્ટિવિસ્ટ શેખ શાકીર મોહમ્મદ મિયા શેખ સેન્ટ્રલ ઝોન કચેરીના બહાર બેસી રહેતો હતો. જ્યાં મહિલા કર્મચારી જ્યારે પણ ઓફિસની બહાર અને અંદર જાય ત્યારે તેણીને ટાંકીને જોતો હતો. એટલું જ નહીં પરંતુ તેણે વિરુદ્ધ કોઈ પણ આધાર પુરાવા વગર સમાચારપત્ર અને સોશિયલ મીડિયા પર એલફેલ લખી તેણીને રંજાડવાનો પ્રયત્ન કર્યો હતો. 6 માસ અગાઉ આ મહિલા કર્મચારીને અહીં કામ કરવું હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહીને 5,000 પડાવી લીધા હતા. પરંતુ ત્યારબાદ પણ તેણે આ મહિલા કર્મચારીના નામ લીધા વિના તેઓને ટાંકી અને અન્ય ઓફિસના કર્મચારી વચ્ચે તેઓનું ઈલું ચાલી રહ્યું હોવા તેવા એલફેલ શબ્દનો ઉપયોગ કરી પોતાના સમાચારપત્રમાં અહેવાલ છાપ્યો હતો. જે મહિલા કર્મચારીની ફરિયાદના આધારે લાલગેટ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદની તપાસ સુરત એસઓજીને સોંપવામાં આવી હતી. જે તપાસના અંતે એસઓજી દ્વારા આરોપી શેખ શાકીર મોહમ્મદ મિયા શેખની ધરપકડ કરવામાં આવી હતી. તો સાથે ખંડણી કેસમાં મુસ્તાક બેગની ધરપકડ કરવામાં આવી છે. આખી ઘટના એવી છે કે ગઈકાલે અમારી પાસે એક મહિલા કર્મચારી છે મીરા જગદીશ પરમાર કે જેઓ એસએમસી સેન્ટ્રલ ઝોનમાં ફરજ બજાવે છે અને તેઓ આવ્યા કે 6 મહિના અગાઉ એમને શેખ મોહમ્મદ શાકીર સબીર મિયા કે જેઓ ત્યાં સેન્ટ્રલ ઝોનની કચેરી બહાર જ બેસી રહે છે, પોતે પત્રકાર હોવાનો દાવો કરે છે અને એલર્ટ ન્યૂઝ નામનું ડિજિટલ બે પેજનું સમાચાર પત્ર ચલાવે છે. તો તેઓ ત્યાં જ બેસી રહે છે અને અમે જ્યારે એમ કે બહાર નીકળીએ કે ઓફિસમાં આવીએ ત્યારે અમારી સામે ટગર ગંદી નજરે જોઈ રહે છે. અમે જ્યારે ઓફિસમાં અમારું કામ કરી રહ્યા હોય ત્યારે પણ તેઓ અમને ટીકીને જુએ છે અને ખરાબ નજરે જુએ છે અને ખરાબ ઇશારાઓ કરે છે. ત્યારબાદ તેઓને કેવું છે મુજબ 19/9/2024ના રોજ જ્યારે આ મહિલા મીરાબેન પરમાર જે છે કચેરીની બહાર નીકળતા હતા ત્યારે આઈલટ ન્યૂઝવાળા જે ભાઈ છે શેખ મોહમ્મદ શાકીર સબીર મિયા ત્યાં મળ્યા અને એને કીધું કે ભાઈ તમારે નોકરી કરવી હોય અને શાંતિથી રહેવું હોય ને જો તમારા વિરુદ્ધ સમાચાર ન છપાવવા હોય તો તમારે 5,000 રૂપિયા આપવા પડશે. એમ કે 5,000 રૂપિયા કઢાવી દીધેલા. અગાઉની હકીકત એવી છે કે આ વ્યક્તિએ નામ નહીં છાપીને પણ મીરાબેનના જો વિશે લખતો હોય એવું ઘણું બધું લખેલું કે ભાઈ એક બેન છે લિપસ્ટિક કરીને આવે છે અને એનું બીજા અધિકારીઓ સાથે ઈલું ચાલે છે અને કોઈ અધિકારી એને ફ્લેટ અપાવ્યો છે અને આવા બધા સોશિયલ મીડિયામાં વાયરલ કરી અને આ બેન જે છે એની ઇજ્જત આબરૂ લેવાનો પ્રયત્ન કરેલો અને એની પાસેથી ખંડણી માગી. આ અંગેનો ગુનો દાખલ કરીને શેખ મોહમ્મદ સાબિર શેખનો ધોરણસર કાર્યવાહી કરેલ છે અને એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરે છે. બીજી એક ફરિયાદ એવી છે કે એક 7C ન્યૂઝપેપર ચલાવે છે જેનું નામ છે મુસ્તાક હુસેન બેગ કે એ હરેશભાઈ ગુલચંદાની કરીને એક વ્યક્તિ છે જે ડીએમ ફેશન સ્ટોર પોઈન્ટ નામની રેડીમેડની દુકાન કરાવે છે. એમને જૂની દુકાન લીધી અને ત્યારબાદ એ દુકાન જર્જરિત હોવાથી એને પાડીને 2023માં બાંધકામ ચાલુ કરેલું અને 24 સુધી બાંધકામ કરેલું અને એ દુકાનને રિનોવેટ કરેલી. એટલે આ વ્યક્તિએ રિનોવેટ કરીને ગુમાસ્તધારાનું લાયસન્સ લેવા માટે જ્યારે હરેશભાઈ એસએમસીને સેન્ટ્રલ ઝોનની કચેરી જાય છે ત્યારે આ વ્યક્તિ બહાર જ બેઠો હોય છે મુસ્તાક બેગ. તો તેઓ કહે છે કે ભાઈ અહીંયા કોઈ પણ વ્યક્તિને ગુમાસ્તધારાનું કે કોઈ પણ લાયસન્સ લેવું હોય અને આવી રીતે કોઈ પણ દુકાનમાં ફેરફાર કરવો હોય કે પછી કોઈ પણ નવું કન્સ્ટ્રક્શન કરવું હોય તો અમને 50,000 રૂપિયા આપવા પડે. વારંવાર એ 50,000 રૂપિયાની માગણી કરી અને એમની સાથે બનાવ બનેલો. અત્યાર સુધી એમનું કહેવું એમ છે કે ફરિયાદ એટલા માટે નહોતી આપતી કે તે આ લોકો ડરતા હતા, પરંતુ ગઈકાલે જ મીરાબેનની ફરિયાદ દાખલ થઈ અમને ખબર પડતા તેઓ પોતે પણ જાતેથી આવીને ફરિયાદ આપી દે છે.